આગેવાન હા તૈયાર થઈ જો હળો તને આયા હળો એ બાપા હારો ખટકો રાખ્યો હું તો કીધું કલાક જેવું કરશો તમે તો 2 જણ હતા ને વાહ એટલો આગેવાન આગેવાન ઘરે બી હારો હા આગેવાન આપણે મેલો હાલ પાણી નહીં પીવું પેલા દર્શન બર્શન કરે ને પછી પાણી લેવા આજ તો આઠમ છે એટલે મહેશભાઈ હા આવજો વાત મહેશભાઈ કોઈ લેવા જાય શું કહું બહુ એટલે મહેશભાઈ હા એટલે તમને ખબર નહીં પડતી છે નહીં આ તોકન તમે પેલી વાત કરી હતી ખબર છે પીવાની હા એ કરાતી હે મારા અને- બધાને વચ્ચે મારી આબરૂ હું રહો પણ તમે કડીક પડીક રિહાઈન નાહી જતા કડીક પડીક રિહાઈન નાહી જાય આટલી વાતમાં રિહાઈન નાહી જવાનું પછી એટલે શું પણ કહું પેલા આગેવાન હતા આગેવાન હોપડીને એમને ખબર પડી જાય તો મારી હું આબરૂ રહત આ ભૂવા પની આ ખેસી નાખું એનું શું થવત અને મહેશભાઈ હા, અત્યારે કોઈ બતાવતો નહીં લાગે યાર તમને ખબર છે પાઠ લઈને બેસવાનું છે જોવાનું છે માતા લાવવાની છે તો તમે આ બધું મારે કહેવાનું હોય હવે કોક કરીએ હે તો અને હા જોજો એ પાછી અત્યારે વાત ખોલો નહીં ના ના ફૂલે એ આપણે બંધ મુઠ્ઠી તમે ને હું આ તો ગરીબ માતા લાવવાની હોય એટલે આ થોડુંક લેતું રહેવું આ તો પડે. હું ચીવડી કરું ખબર આપણે પીવાનો બાટલો આઈકાનથી લઈ જાઉં અને વચ્ચે જઈને મિલાઈ દઉં કોથળી હા એ રીતે ચાલે એટલે કોઈને ખબર ના પડે હા. પણ આ રીતે કદી બધાને ભારત કહેવાનું નહીં આગે એટલે ના. બધા ના હવે નહીં કહું હં હા. તો હેડો. બે હમણાં. ઘઉં લેવા નતા જ્યાં 2 જણા ના એ તો થોડુંક કોમ હતું આ અમાર ખેતરનું કોમ હતું એટલે મહેશભાઈ અત્યારે સમજાય દે તો કાલ કર્યા કરીને એવું એ મારી વાત તો મેં વાપરી હતી કે 2 બહુ હંગાત ફરે હા ખેતરમાં ને વેતરમાં ને. હું તો હમણાં બહાર રહું છું હમણાં ખાસ હતો નહીં પણ મેં એવી વાત વાપરી હતી તો વખતે 2 ખાસ લંગોટિયા બહાર જાઉં તો ખોય નહીં બહાર હા એ તો એકબીજા કોમ હા હા એ તો છે. વાત સાચી છે ચમ અમારા સંભાઈ અમારા હંગાત હોય બોલો ભાઈ હોય બધા મહેશભાઈ ગમે તે કોમ હું પણ તો મહેશભાઈ કરી દો છે બરોબર એટલે અશોકભાઈ થોડોક પેલા ઘઉં લેતા હો ઘઉં લાવવા હા આપડે તમે બે હવે તમે જજો ફટાફટ લઈને આવતા રહો અહીં બાયણામાં બેઠાવાની ઈચ્છો અહીંથી આમાં આવે આટલા ચાલશે હા હું લાવો કેટલા લાયા હા મૂકો તારે ભુવાજીને ખબર હવે અમે છો તું હા બે હા મને ખબર એ માં તમારે તો ભુવાજી છોકરા નહીં પાવાના આવે છે ઓહો હા અત્યારે શું ટ્રેનિંગ છે જબર કહેવાય Complete. હાથ મૂકેલો જ છે હા હા ચોલો ભાગે હમ તે કોના હાથ મૂકી દો ને તમારો મહેશ ને કોણ ના એ હે ને થોડુંક આગેવાન હારે લોસી મને એવું લાગે છે એવું એમ મને વેમ પડે છે એટલે હું એમને ભાઈબંધની રીતે ભાઈઓ રીતે ખરા પણ એમને આ કોમ કરે બીજું કશું નહીં હાલ લોહી છે ને થોડું થોડું મને એવું લાગે છે હા તો તમારા જોડે ફરક સુધારો હા એટલે તો હું મારા જોડે ને જોડે રાખું હાલ એ વાત હું શીખવા મને એ જ આવતું હતું એવું છે ને હા હા બરોબર છે ભુવાજી તમે લેબુ લેબુ બધું રાખો એટલે હવે ભુવાજી ઘેર શું ના હોય હા હા જે ટાઈમે ચૂકવું પડે લેવું હા એ વાત સાચી ભુવાજી તો લેબુ આ એક લેબુ જોશે એમનું ભુવાજી આવા પર લેબુ ના હોય હા અમારા ને હેરા
એ ના પણ આ આમાં જોવો પાકમાં એવું કાપવાનો ખરો ને પણ આ તો જોવા વાત ત્યાં ચીઠી આ લેબુ થી વેણ વધાવો નાખો ના. આ હે ને આ ચેર ચોકરી પર આમ મૂકવા પડી એટલે આ જે ઘઉં નાખો હમ. આ ઘઉં જે ઢગલો ને આમ કરીને આમ વેણ તો આમ લેવું છે કે આ વેણ એમ ના જ ચાલે ના ચાલે પાટમાં ના રે ને પાકમાં ના. એવું રે આ હે ને આ એ આવી રીત આમ મૂકવા પડી આ ચેર ચોકરી પાડી કહેવાય. ચાર ચોકડી હા બરોબર એટલે આ ચાર ચોકડી ના ચાર દેવ કેવાય કે શું કેવાય આમાં હે ને 33 કરોડ દેવો આવી આ કોઈ બીજું આડું ઓરું ભૂત પ્રેત ના આવી હતા આમાં દેવી શક્તિ આવી જાય જો ખાઈ જાય તો ના આવે આ એટલે તો આ ચોકરી બાંધવી તો પડે. ચાર ખૂણે ના મૂકવું પડે છે હમ? ચાર ના આપડે તો આ રીતે જ કરીએ કોક ગમે તે રીતે અથવા હાવની રીતે અલગ કરતું હોય. તમે તો એવું વાપર્યું તો કે પેલા ગણપતિ બિહાર એવું કોક ના હોય ના અમે તો આ ત્યાં ચોકરી પાટણમાં ગણપતિ ના હોય હમ? ગણપતિ બિહાર કે ના એવું એ આપડે પેલા આપડે રોમાપી નો પાઠ પૂરીએ ને એમાં એ બધું આવે. ગણપતિ તો લગન માં આવી જાય લગ્નમાં. હા અલે આ ભુલાભાઈ હોશિયાર છે. અલે આ તો આગેવાન આખી જિંદગી એવું કોઈ ના, ના, નહીં યાર. બાપાને આપણે નહીં કોઈ દાડો જતા. કોકને હંગાત આવી તો ખબર પડે ને આપણે આ તો ખબર છે કે આપણો ભૂવો છે ભુવા એ કીધું આ કે બધું ભુવો ખૂટ્યા છે. કરે આપણે યાર એવું બધું જતા નહીં ખાસ કોઈ દાડો આ તો હવે આ બધું ભુવાજી વધારે ખાવા પણ આપણને તો કોઈ ખબર ના પડે હા એટલે તો હું ડોલ લઈ લઉં. હા દોઢ લઈને લ્યો ભુવાજી તને આપણો પાણી લાવ લાવ અમે પીવો થોડું ના સ્પેશિયલ ભુવાજી માટે નોટ તો 40 ને હા હા એટલે હું અલગ ફોન હા ના કારણ ના તો તો કોણ કે ના. શું ખબર કોક પીતી વખતે હોઠે અડાડે એટલે મારે નોટ ના 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 બરોબર તો ના ચાલે તો એવું બરોબર છે તો તમારે તો હાલ જગ તમે મૂક્યો તો ને આજે? જોઈએ આપણે યાર મહેશ ઓમ સ ગોડા જેવો પણ માલ તો હારો કરક લાવે છો મેં ચોક ભાજી લાગી હશે ભાઈ જોજે હો મહેશ મને હા મહેશભાઈ હા તમે નાના ઘરે પ્લાન આગેવાન હા ડોલ લઈ લઉં. હાવ હાવ લઈ લો પેલા હું આ મારાથી લઉં બરાબર હા પછી આગળ પછી ઘઉં થી લે પછી લેબુ થી લેબુ થી ના લે. આ થઈ ગયો ને યાર જો વેણ તો થઈ ગયું તમે યાર ચલો લે વેણ છે બતાવો ને હા બરોબર બતાવો તો. હું ગણવાનું હતું હા. પેલું એકલું પડી જાય હા હા બરોબર એ માં તું આ ભુવાના કોઠા આવતી હોય અને ધૂનવાની રજા આવતી હોય તો એક કલમે આગળ શું જોવો બોલો હવે મને એટલી બધી ખબર પડતી નહીં. વધાવો. હે માં અમને ભલે વધાવો કીધો પણ મારે વેન જોવે છે. હે માં ધૂનવાની રજા હા બરાબર એમને કીધું એટલે વધાવો આવી ગયો તમારો વધાવો આવી ગયો સારું. રેડિયો ભુવાજી ભાગેલા કઈ ના જાય હા રે ને. આગેવાન હું આ ધૂને પેલા જ કહી દઉં છું હા કે આ માતાજી નો પાઠ છે બરાબર આમાં હસી મજાક નહીં ચાલે. આપડે બેહા હોય અને મજાક મસ્તી કરીએ ચાલે હા એ તો બરોબર આમાં મજાક મસ્તી ના કરતા. ના કરો માતાજી નો પવન આવે એટલે એક વાળા પછી પૂછજો જે માતા ઉજવા છે એ હું કહે બરોબર ભુવાજી બહાર રમકડા જેવા હોય ને એટલે પૂછી લેજે જેમ પૂછવું હોય એટલે વધારે તો તમારે દોઢ આ જે ગણવાનું હોય તો તમે આ બજાવતા હા, મહેશભાઈ મારે જોડે આ બધું કારણ કે એ ભુવા પરી મારા હંગાત હા આવે એટલે તો કહું
એટલે આપણને શું અમુક ખબર પડતી ના હોય બધી, એટલે તમારે એકબીજાનું સેટિંગ સારું થાય. લે બસ લે બેને પાસે નહોતો ચાલો ને. એટલે તમે એકબીજા પાણી પી લો એમ બાટલામાં. એટલે આ હે ને આ મારો ટોપો કરે ને અને હું એને કીધેલું છે કે મારા પોની પીવું એટલે તારા અધર હાથે પીવાનું. બરોબર. બધા હતા કોઈને ખબર ના હોય બરાબર, કોક પીવા જાય ને અડી જાય. હા, હા, અને આને કમ્પ્લીટ માં શીખવાડેલું માણસ. હા તો એટલે મારા ગમે ત્યારે ચેલો તમારો કહેવાય. હા, ભૂવા બની જાઉં તો આને આગળ કરીને જવું, કારણ કે કોઈ હતા કોઈના જોડે ટાઈમ હોતો નહીં. વાત સાચી. અને કોને કહું ને એટલે પેલા જ આવી જાય. હા હા બરોબર. એને માથે હાથ મૂકી દો, શીખવા દો એને ચૂનવાનું. મહેશભાઈ હા, માલ ચોઈ લાયા હતા, ચાલો ગામમાં બહુ કડક છે. પેલા કોણ નો હતો એટલે જેવું છે ને માતા આવી જાય પાણી પીતે પીતે ભૂવા જઈને તો ના. ચાટકો મારી જતી રહી. ઓસ્કો માર્યો ખરો. વાહ. ઓસ્કો માર્યો પવન ચાલુ જ રહ્યો. પવન ચાલુ થઈ ગયો લાગે. નહોતો ખરો ને. અડધા મારી જ જાય, સર જાય. હમ. જય છે મારી. એ આગેવાન, હા માં બોલો. હે બાપજી આગેવાન, ખૂબ ખમાન મજા. ભલે ભલે. આજ તો મારા હરખ નો દાડો છે. હા સાચું. આજે તમે ભાઈઓ ભેગા થઈને આયા, હા મને ખૂબ ગમ્યું. હા માં. હે મહેશભાઈ, હા, એટલે તમે રસ્તામાં ભૂઈ પડી ગયા હતા, ઓવે. તમને ભોન નતું. ના, એ દિવસ આ માતા તમને હાચવી ગયા લાવી હતી. લે સાચું સાચું. આગેવાન, હા બા. તમે ગેસે હું નક્કી કરીને આયા, હું પૂછવા આયા, મને માતાને ખબર છે. હા પણ આગેવાન, હા માં. આ તમે આછા મનથી આયા હો, હા. પણ અમુક હે ને હમ. એ મારા ભુવાની પરીક્ષા કરવા આયા છો. લે એવું? લે વધાવો. હા લાવ. લાવ ઈનાનો કયો. આગેવાન કાચા પરસલા એને. એટલે આ હું આ બધામાં જતો નહીં ખાસ. મેં પાછમાં ના થાય, જોયા પછી ના થાય. મારી નહીં આ તો નહીં. ચમ નહીં? એ તો તને ખબર, અમારું ખબર હે. હા, હા આગેવાન, ચમ નહીં? પણ હોય તો કદાચ એમને પેલું કે નહીં કઈ મહી નાખી દીધે શું ખબર. ના નહીં બતાવો. એવું ના કહીએ ને. ના નહીં બતાવો. એવું એમ. લે હતા લાવ. લ્યો આ ગણો, લ્યો એ આ ગણો ઘણો મારી ભાઈ. ગણો. લ્યો. તમારે પધાર સાચું બોલશે ને, અમે તો જૂઠું બોલ્યા છીએ. તમારે લાગતું સમે સમ બતાવો મારો. બતાવો. સર, એમના હાથમાં કમ્પ્લેટ આવે. તમારા હાથમાં તમને આગેવાન જોયું ને, જોયું. હું કઉ છું, મનમાં પાપ રાખીને આયા છીએ. આર્યા હા આ તમારા આગળ ખોટા ના પડી એટલે વેન નો વધાવનો વેન કરી છે. એવું એમ. માતાજી પાણી બહુ પીવા. હા ઉનાળો ખરો. એવું છે. આગેવાન, હા હવે તમે તાર જે પૂછવું હોય પૂછજો. તમે તાર પૂછવા તો હવે આપડે તો કોઈ પૂછવું નહીં વધારે. બરાબર. હા તમારે બધાને જેને પૂછવું હોય. મારે પૂછવું જોઈએ. હા હા પૂછી લો. પેલું મારે બાઈક આમ જતું હતું બરોબર હે? એક મિનિટ હા સાચું પૂછજો. ભુવન પરીક્ષા કરતા નહીં. ભુવો તો સાચો તો અને સાચું રવાનું. ખોટો પાડવાની ગણતરી ના કરતા. અમે તો ના પાડીએ હે. હા, અમે તો ના પાડીએ. પણ પેલું બાઈક મારે રોજ ડેલી જતું, આજે આઠમ હતી બરોબર છે, અને મારું ગાડીને પડીએ ત્યાં નોકરી જતી હતી. નું કારણ શેઠ નું ભુવાજીને ખબર હવે. હા
એનું શું કારણ એમ હા એટલે વરિયાળી જેવું ચોક કંધાય આગેવાન ઓછો પડ્યો પેલી સાહેબ વરિયાળી આ નેની વસ્તુનું કારણ અરે માતા જોડે કેવરાવી છે પણ આજ તો એ કહી દેવું છે એમના તો એ ચેનનો ઉતરી જતી હતી એનો એક ચાકી ઠલ્લી હતી લ્યા ચેક કરાય તો ટાઈટ કરાય તો ને યાર તમે કોઈ એ માતા ના કરી આપણે ગેરેજ જવું પડે ને ઘેરેજ જવું પડે હા એ ભૂવો પોનો ફીટર લઈને એ ના કરી ના કરે. દુઃખ હોય તો ડોક્ટર જોડે જવું પડે હા તમે ગયા તા ગેરેજમાં ભાઈ એ તો એ બીજું બધું ગેસ જીવ બરોબર હે પછી એ કાંઈક ઘઉં આયા હતા બરોબર ઘઉં ના કરે ને તો પરાળ જ બધું પડી જાય તો આગે ઘઉં વળી. થઈ ગયા. હા ઘઉં જ ના કર્યા એવું એમ? તાર આગેવાન હા હવે મને એવું લાગે છે કે આ ભાઈ હે ને એ ભુવાની પરીક્ષા કરે છે પણ એ નહીં કેતો હું ભુવાજી હા તમે હજુ થોડુંક ઊંડા ઉતરો કે ઘઉં ગયા છે એમ નહીં પાણી પાણી પીવો ભાઈ પોણે પીવો ન કે મને વાઈ બેઠે બેઠે દેખાવા માંડ્યું એમને શું દુઃખ પડી ઊંટો મારે માથા આવે હા આ માતા આવે ને પાણી બહુ પીવે એવું આગેવાન હા આ તો મારે સાચું સાચું કહી દેવું છે લે. કહી દો. એમના ઘઉં ચમ ના કર્યા કેમ ના ગયા? એમના ઠેસર માં લોચા હતા ના. ઠેસર વાળો જતો ના રહેતો હો કે નહીં ના હો આગેવાન મારા ઘઉં બધા અહીંયા જ કર્યા છે. બધા ઘઉં અહીંયા આ બોલ આવ્યો હો એ કોક ગમે તે માતા જોડે કોક કરાયું ગમે તે બધા ઘઉં અહીંયા આયા છે. બાર ઢગલો બાર ઢગલો પડ્યો કે નહીં પડ્યો ઢગલો આવું ભૂવા ઉપર આરોપ નહીં નાખવાનો તો મારે ઘઉં ના કર્યા પરાળ કર્યું અને ઢગલો ભુવાન તો થયો પણ એમને તમે હાઇવેસ્ટર મંગાવી તો ઢગલો જ થાય ને ભાઈ હાઇવેસ્ટર માં રહી આગેવાન ગયા જો આ નહીં ચાલે આપડે ભૂવા પણ તમે એક બાજુ તમે બેહો હું કહું વાપરો એ હાઇવેસ્ટર વાળો લઈ ગયો હશે તો આ ખોટું મારું હુકમ નામ દો છે આયા એ તો એમને ખબર જે પૂછવાનું એ પૂછતા નહીં આ બીજું પૂછી યારે હો આ મોજીલા ભુવાજી જો આવું કરે આપડા કુટુંબમાં ભાઈ છે બરોબર તો આપડે પૂછવું તો પડે કે ના પડે યાર હા પૂછવું પડે એનો જવાબ આલું છું તો આ ડાયરેક્ટ મારા પર જૂઠો આરોપ નાખી છે યારે એનું એટલું બધું- તમારા વાયા નતા ને ઢગલો થયો એટલે હા આ તો ભુવાનું ઘર હોય. ગમે તે રસ્તામાં આવે ગમે તે હાલી જાય કોકનું હારું કરું આ જો માતા લાવ દર્શન બધા હરખા કરાવો તો અમે એના પછી ઊંઘ્યા ભેગા હતા ભયાનું કેવું ભુવાજી માનતા જ નહીં આ દર વખત નું છે આ એક વખત નું દર વખત આવે આપડે ભુવાજી છે આપડા ઘેર કોક આવે એટલે બધું માનવાનું આપડે દરિયા જેવું દિલ રાખવાનું હોય. પણ કેટલું દરિયા જેવું દિલ તો રાખવું પડે બધું. ખબર જ નહીં પડતી કે કયા ટાઈમે કયું વસ્તુ કહેવાય હું ના કહેવાય આમાં કયો માણસ ને એ માણસ ને શું કેવું એ ખબર જ નહીં પડતી હોય. હા હા બેહો હવાના હું ઉભો થઉં પછી જો આ ભુવાજી જેવો અમનું કેવું માની છે આગેવાન- આપણું એવું નહીં માનતા આગેવાનું મન ના રાખ્યું હા આગેવાન ચાર ના બોલતા હતા અરે મહેશભાઈ છે ને એટલે હું એમનું જ માનું છું કારણ કે એ આગળ ના આગળ રહે છે મારા કોમમાં હા હા પણ તમે હા, છે ને મારા કોમમાં આયા હા હા ભુવાજી હા તમે મારા કશા કોમમાં નહીં આયા નહીં પેલા આયા કોઈ જ નહીં આયા ચોક આગેવાન ને આવી જોઈએ આગેવાન હું ફોન કરું તરત આવી જોઈએ નકર કોઈ જ કોમમાં નહીં હશે આવ્યા હશે ભુવાજી અમારી ભૂલ થઈ આજે છે આગેવાન આયા એટલે તમે આયા એમને છો કહેતો તમે મોજી લઈને તગરી નાખો બરાબર પણ હું જો ના પાડું એ માં મોજીરી એટલું મોજેલી માતા આવી લ્યા તમે શું કહેતા હતા મારા ઘઉં છો જ્યાં તમારા કહું તમે પાણી વાળી જ નહીં તો તમારા કહું પાક જ છે હે લે આવ્યું ને આગેવાન આવ્યું ને વાત સાચી છે કોણી જ નહીં વાળ્યું ના પાણી જ નહીં વાળી તમે એકે પાણી નહીં વાળી કહું ઉગે જ નહીં ઉગીને બળી ગયા તો પછી તમે કહુંમાં ગરજ છે હે હા લ્યો એટલું દૂર જ ગરણ પછી નકરું દૂર જ હોય ને આવીને વાત આવી ને અને અરે ભુવાન ખોટા પાડી છે હાજી આ ભુવાજી એકણી ઢગલા કરી નાખ્યા ભુવાજી એ તો ભુવાજી ના પાકેલા કહું હોય પોતાના હે ભાગે વાવે પાકે વાવે કોણી નતું વાળી હવે જો પોણી મોજીની માતા પીજે કો તમે વાળી નતું
મેં તો વાળી પાણી દઉં. વાળી જ નહીં ભુવાજી એકે. કે હું તો રાતથી બોર ચાલુ કરીને આવતો હતો ઘેર તો બીજું કોઈ ના વાળી લેતું હોય. બીજાને વાર લીધું તમારું પાણી. એવું છે ઓવે. તમે બેઠું મૂકીને હોઈ જતા હશો. હા ઊંઘી તો જતો હતો યાર. બેઠો તો ના બેઠો બાપે ઊંઘી જાય એટલે એનું પાણી જાય ક્યાં કાં? આઈ વાત સાચી છે. અને અરે ભુવન ખોટો પાડી છે. ભુવાને પણ મોજીલી માને તમે તૈયાર ખોટા પાડો છો. વાત સાચી પણ મોજીલી જોઈ આવી ખરી હો મારા ઉપર હા. જોવું પડશે આ ચોર પાણી નો ખૂન છે. હા હા. આગેવાન આઈને વાત સાચી. સાચી વાત છે. કોની જ ના વાળી હોય એટલે ઘઉં ચોરી કરવાના છે ના કરે. એટલે દૂર જ કરવાનું છે. ભાગીદાર લાગી ગયું ને એવું જ લાગે હો તેમાં પેલો નાઈ માતા આ પાણી મારું એમને જ વાળી લીધું લાગે એટલે જ માતા એટલે આ બે ચોર જ છે ચોર તો 100%. આ ઘઉંના ઢગલા એમને નહીં ત્યાં એમને ના થાય. ઓહો. એમાંથી કટે કટો પડ્યો ને ઢગલા કર્યા અહીં. હા હા. તો હવે શું કરશો કહો હડો માતા લાવો હડો મોજીલી માને બોલાવો. જો કોઈને કોઈ પૂછ્યું છે પૂછવાનું તો છે ને ઘઉંની ચોખવટ નહીં કરવી પડે આપણો આરોપ તમારા માથે નાખ્યો છે. જો આગેવાન આપડે અત્યારે કહીએ છીએ હા, ને ચોખવટ કરીને હું કઉ છું આપડો ચોર આજે નહીં કાલે નહીં. એ તો ખબર છે. એટલે એવું હોય તો આમાંથી કોકને બેહાડો જો મારી મોજીલી માતા આવતી હોય અને રે મને ચોર સાબિત કરી આવતી હોય તો આપડે તૈયાર છીએ. એ તો તમારા છોકરાને અમે તો એ માતા આવા 10 દાડે અમે નાતા નહીં શું કેવું બોલા ભાઈ 10 દાડે અમે નહીં નાતા અમાર જો તો અમારે માતા ના આવે. બહારનું મોને છે નહીં આવતું બે હવે અમાર જોડે. તમારે 3 જણા ના આવે ને મોજીલી જોવા દો તમે હમ? ખબર છે થઈ ગયેલો એ મોજીલી માં મને આમ મારી અંદરની વાત હું કીધું હા માં તો મને ખબર છે હું આ એકને ઓળખું છું તું તાર આગળ કોનમાં માતાજી કહીએ ને હા તો હા? પાવરફુલ માતા હે એવું કા? મને ખબર છે પણ એક વખત તો હું હતો હા મોજીલી એ સૂકતો વાટકો ચડે ના હોય તાણ હા પૂછી જો એવું વાટકા તો બહેરો તો હા. પેલું પણ માતાજી તો એવું વાપર્યું એમની ડોસી હતી ને મોજીલી હા બરોબર તો એ મોજીલી અને હું એ મોજીલી વાત સાચી તમારી ડોશી નો મોજીલી હતી એ થઈ છે ડોસી તે લેવાની ડોસી માં પૂછો ટીચરે છૂટવા અવાજ હતી છૂટું પિત્તળિયું ચોડી હા ભુવાજી હા સાચું બોલજો હમ. એક વખત તમને પિત્તળિયું છૂટું ચોડ્યું હતું મોજીલીએ જીવતી હતી તાણે કા ડોસી હા એ તો બહુ ટાઈમ છે હા તો એ એ દોત- તો- આ દોત પડી ગયો તો બીજો નખાયો આ ને આટલો ઉભો નવો નખાયો પણ એમાં શું થયું તું ખબર હે આગેવાન હા એ તો હું તમને જેમ વાત કરી હતી ખબર કે ખાતા ખાતા મારે શેઠ ઢોરવાનું હમ. તો ડોસી થઈ કાઈ હા તે એનું ડાયરેક્ટ નાખ્યું મારા બૈરામ ચોથે તો મારે આમ જોવા ને એને ઠોકવા ત્યારે દોત ઉપર અને તાકડે મારે આબા હા હા ભુવાજી કોઈ કહેતા ને તમે જ જોવા આગળ હું તાકડે આવ્યો તો એટલે તો મોજીલી મને કોઈ કહેતી નહીં બરોબર છે. હા જેવું પછી હા ધૂનું પછી વેન વધાવ વેન વધાવ વેન વધાવ વેન વેન એ મોજલી શું કે મોજીલી મોજલી તો આપડે મોજલી ભુવાની મોજલી માતા છે રજા માગે રજા આલી દે હે મોનેસ ખોટા દેવ ખોટું નહીં અરે મા કરે આ તો એની ડોશી નહીં હા? ડોસી થાય પણ હવે પણ માં જોઈ કહેવાય એમને અશોકભાઈ તમને ખબર ના હોય તો કહું પણ હવે દેવમાં જતો રહે ને કે દેવમાં આ નહીં તો જતું. સાચી આગેવાન પણ માં ના કહેવાય મોજીલી કહેવાય મોજીલી કે ચાલે હા આપણે માં કહેવાય આપણે માં કહેવાય આપડે તો માં કહેવાય પણ એમને ના કહેવાય એમને ના કહેવાય. એરા મોજીલી કઈ ચાલે હા પણ આ તો ડાયરેક્ટ એ મોજીલી માં કહી હા તો તમારા ડોશી છે ને માં ના કહેતા વાત સાચી મોજીલી ને શરમ આવતી છે હા
શું તું પિતરી ના આવતું તો તમારે જ નહીં હોય લાટ કાઢે ને જય માં. અરે આગેવાન હા આગેવાન ખૂબ કમા હા ખૂબ મજા. બરોબર મોજલીમાં હા મારા ઘઉંનું હાથું વાડિયાલ જેવો. અશોકભાઈ આજે તો તમે હરખથી આયા છો. હા ભલે મારા ભુવાની પરીક્ષા કરી કે ના કરી, પણ જો આજે તમારા ઘઉં જેવા જેસી આગેવાન હા જેવા જેસી હા. એવા પાછા ના લઈ આલું અને એનાથી 2 ગણા ના લઈ આલું તો હું મોજીની માતા લઈ ગયા. જય છે મારી જય છે જય છે ખમા ખમા જય છે મારી. હવે પાછા ઢગલો કરી જઈ યાર એવું લાગે છે હો. ખબર પડી આવવાનો ઈરાદો ખરો હતો. ખબર પડી ગઈ ને આપણને 2 કટ્ટો વધારે નાખશે. એમ નહીં ભેગો નો હા એટલે 2 કટ્ટો વધારે નાખશે. મોજીને છોડે નહીં. આગેવાન હા હું ભાઈ મોજીની માતા છું. જેવી તેવી તો શું નહીં. ના સાચી વાત છે આજે તમે પડદે વાતો કરી દો અને હું કોને હોભરું આ સુન્યા સાચું ખમા ખૂબ ખમા. સાચું સાચું પતરું ખખડાઈ પતરું પકડી માતા આઈ લાગે. પત્ર વાતો કરતી જાય ઘઉં તો નહીં જાતા ને ભાઈ. ના હે મોજી ખમા કર મોજી. આ ભૈયા કોઈ કેવું નહીં ને હવે મોજી લઈને કેવું પડશે ને જમ. આ સમજે આવતી આ સમજી નહીં મજા કે. હા એ તો કઈ જ જાહે ને હા તો ભાઈ ફેરથી લાવો. માતા જતી રહે ફરી હવે મોજીની જતી રહેજો. ફેરથી લાવી પડી. ચોય નહીં જાય લ્યા. આ ઓરડો છોરી ચોય નહીં જાય ને ચોય જવાની નહીં લ્યા. અરે આગેવાન હા પેલા તો હું તમને ખમાન મજા કહું છું બરોબર અને મારા મહેશ ને તો ખમાન મજા સહન રવાની. તારા અમારું પર હાની રહી છે મને ખબર મજા નહીં. ઓય શું કોટા વાગે છે આ 4 નહીં દેખાતા એ કોટા કેટલા વાગા કહો આગેવાન. હા કઈ એમને મારો દીવો દેખાતો નહીં. દેખાય છે ભાઈ તારે એવું બધું રી ચડાય તારો ભૂવો એવું કરે તું એવું કરે ચો મેળાવશે તે તો જોરદાર આગેવાન હા આવતી આઠમ કઉ છું. હા આવતી આઠમ આવતા આવતા એમને ખૂબ ખમાન મજા. દોના ભંડાર ભર્યા હા. ઘઉં કીધા પણ અંગત બાજે એનો આલું તો હું મોટેલી માતા નહીં. હવે મોજીલી બોલી સાચું હા અત્યારે તો ભૂવો બોલતો હતો એવું લાગતું હતું પણ આગેવાન માતા ને હાચવજો હા એ તો સાચું અને મારા ભુવા ને ભેગા થતા રહેજો લ્યા. હા બસ માં વળી વળી જાય માતા વળી તાન જતો રહ્યો જાગતા હોય જાગતા જાય. લે હળો ભુવાજી ત્યાં રજા લઈએ અમે રજા લેવી. હા તો હવે જનો કેટલા વાગે જો ધૂણવા 1 વાગ્યો ભુવાજી 8 સાડા 8 ના બેઠેલા 1 તો કલાક તો મોજીલીએ બગાડ્યો હટ લઈને આવીને રીહેન બેસી જઈએ હા તો બીજું તો કોઈ નહીં જતો પણ તમે આવતા રહેજો. હવ આવતા રહેજો આપડે મોજીલી માતા તમે હા એ તો કોક દા છે ને આપણે પછી લાગો. ના ના હવે તો એવું ગોઠવવું રવિવારે મોજીલીને મોજ કરવા બોલાવી દર રવિવારે આવું રાતે હવ દર રવિવારે મોજીલીને મોજ કરવા બોલાવી તો સૌથી સારું. શું કેવું મોજીલી ખુશ ને આપણે ખુશ માર તો મોજીલી જો રાજ કરાવે ને તો રોજ દર રવિવારે લાડવા ચડાવું. હા. મેં પા બુંદી આજે ચોખ્ખું કહું છું તમે દર રવિવારે આવો કે મંગળવારે આવો પણ મને ફોન કરીને આવજો કારણ કે અમે હું ને મહેશભાઈ બે હાજરમાં રહેતા નહીં. ગમે ત્યારે અમે બાર ભૂવા પડીને જઈએ છીએ રાતે તો એટલે છે ને? તમને એમ ના થાય રાતે જ જવાનું હોય છે અમારે. એટલે તમે ફોન કરીને આવજો. હા એ તો કશો હતો ને આ બે તો પડી ગયેલા બુવા. હમણાં વિડીયો જોયો તો તમારો અમેરિકાનો અમેરિકા હા, ગયા ઓહો, એક આપડે ભૂરી હતી ને એમને અમને બોલાયા હતા. સારું હડો તને જવું હવે જવું પડશે પછી આવતા રવિવારે વાત કરો. હા આવતા રહ્યો કેમ કે ફોન કરીને આવજો. પછી 2-3 વાગે રાતના હવે આગેવાનને કહી દો તમે ફોન કરી દે તમે. હા, આખો દાડો થાકેલા હોય ને બધે જવાનું ભાઈ હવે ઘેર જઈને પા આપણે એ કરીશું ને. હડો જય માતાજી.
જા બુવાજી આવજો તા જય માતાજી ભુવાજી ભુવાજી મહેશ હા આ તો પતિએ જી તો હવે શું કરશું? ના માથું જોશે હમ. કારણ કે માલ સારું હતું અને આ બધે આડું નવરું પૂછ કરીને મારું મગજ તો હવે 1 વાગે કોણ જાગી રહ્યું છે? હા તો વધુ નહીં સવારે કાલ વહેલું. સવારમાં કરીએ. હા આખો બાટલો ભરલાજે આ થોડાકમાં તો મને નહીં મજા આવતી હો હા તો અત્યારે તું આપડે તો બોર ઉપર જા અને તું તાર સવારે વહેલો મને ખાટલા ઉઠ્યા પેલા મને બાટલો ભરીને આવી 6 દેજે, વાગે. બરાબર હા હા હા. હો? અને મહેશ હા લે આ પેલા પાટ મૂકી દે તો જય માતાજી મિત્રો, અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને અમે આજે દારૂ વિશેનો ભૂવા વિશેનો જે વિડીયો બનાવીએ એમાં અમે મનોરંજન માટે સ્પેશિયલ વિડીયો બનાવો છો, કોમેડી વિડીયો, બરોબર છે. એમાં કોઈને લાગે વળગે નહીં, કોઈને માથે લેવું નહીં, બરોબર ને? હા ખરું એટલે અમે સ્પેશિયલ બધાના મનોરંજન માટે વિડીયો બનાવો છો, એટલે કોઈને માથે લેવું નહીં. અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી ને જય બાબારી.